મોસમ કાકો તમે અમારે વરસાદ આવે એવું થયું છે જો વરસાદ આવે એવું લાગે છે. તો ભાઈ જુઓ અહીંયા ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ જાય. પાણી તો ઘણું ચાલે બહુ ઊંડો છે. તો ભાઈ જુઓ આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને હજી હિંમતનગર આપણે 21 કિલોમીટર બતાવે છે. આપણે પહોંચવા આવ્યા પ્રાંતિજ હજી કન્ટિન્યુ ચાલ્યા જઈએ. હલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને કાલે રાત્રે આપણે વિજાપુર ખાલી કરીને આવીને ગાડી અહીંયા કંપનીમાં રાખી હતી. જો આ રે ગાડી આપણી. તો મિત્રો કાલે તો રાત્રે આપણે અહીંયા સૂઈ ગયા હતા અને અત્યારે 7:30 વાગ્યે જાગી અને નહીં ધોઈને ફ્રેશ થઈને ચા પાણી કરી લીધા. બહાર કેટલી હતી ત્યાં આગળ ચાની, તો ચા નાસ્તો કરીને અવતર્યા ગાડી ઉપર અને આપણે ગાડી ભરવાનો ઓર્ડર આવી ગયો છે. તો અહીંયા ક્યાંકથી પાઇપો ભરાશે. તો જો અહીંયા આપણું આઈસર અત્યારમાં લગાવી દીધું છે. તો જે માણસો આવે છે પછી એ ક્યાં ત્યાંથી ભરાશે. અને મિત્રો આજે આપણે આ ગાડી ભરાઈ આપણે ખાલી કરવા જવાનું છે ઈડરથી આગળ લગભગ 42 કિલોમીટર. તો આજની આપણી જર્ની ટોટલ રહેશે 350-375 કિલોમીટરની. તો જોઈએ હવે ક્યારે માણસો આવે છે અને કેટલા ટાઈમમાં ભરીને નીકળીએ છીએ. તો આપણે તો નહીં ધોઈ ફ્રેશ થઈને ગાડી ઉપર આવતા રહ્યા. માતાજીને રાજી કરી દીધા, ધૂપ દીવા કરી દીધા ગાડીમાં. અહીંયા મસ્ત ફ્રેશ થવાનું હતું તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા. તો જોઈએ હવે ક્યારે આવે છે. પછી માણસો આવે એટલે આપણે ગાડી ભરીને નીકળીએ. તો ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું. આ રીતે ભરે છે માલ. તો હવે બિલ આવે એટલે આપણે નીકળીએ ઈડર બાજુ. ઈડરથી આગળ છે કંઈક ખાલી કરવાનું. તો જોઈએ હવે કેટલા વાગે બિલ આવે છે. બિલ આવે પછી ભાગીએ અહીંયાથી. ભાઈ જુઓ આપણે ત્યાંથી આપણું આઈસર ભરીને નીકળી ગયા અને વરસાદ ચાલુ હતો એટલે આપણે તિરપાલ માર્યું છે અડધું કે ભાઈ ત્યાં માલ વધારે પકડે એવો છે એટલે. તો તિરપાલ મારીને નીકળી ગયા અને અત્યારે પહોંચી ગયા સાણંદ ટોલ પ્લાઝા ઉપર. અને વરસાદ ચેક કરો તમે. વરસાદ મિત્રો આજે શી ખબર કાલનો એટલો બધો ચાલુ થઈ ગયો છે કે રહેવાનું નામ જ નથી લેતો. તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ મિત્રો. આજની આપણે ટ્રીપ જર્ની રહેવાની છે ઈડરની. તો આપણે મિત્રો કન્ટિન્યુ ચાલ્યા જઈશું. સાડા ટોલ ક્રોસ કરે છે અસલાલીની આજુબાજુમાં કેમ જમવા રાખીશું ગાડી અને ત્યાંથી જમીને પછી કન્ટિન્યુ કરી દઈશું. તો આપણે જવાનું છે ઈડર. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ઈડરની જર્ની કરીએ આજે. આગળની જર્ની બતાવું તમને. તો ભાઈ જુઓ આપણે પહોંચવા આવ્યા બાકરોલ ટોલ પ્લાઝા અને બાકરોલ ટોલ પ્લાઝા પણ ક્રોસ કરી દીધું. અને અહીંયા જુઓ નદી ઉપર ટ્રાફિક લાગ્યો છે. ગાડીઓનો ટ્રાફિક લગભગ 1.5 કિલોમીટરનો છે. અને આપણે માલ ભર્યો છે ઈડરથી આગળનો. મોડું પણ વધારે થઈ ગયું છે અને અહીંયા ટ્રાફિક લાગી ગયું છે. તો જોઈએ હવે ક્યારે ટ્રાફિક ખુલે છે. ટ્રાફિક ખુલે એટલે નીકળીએ અહીંયાથી ફટાફટ. હજી જમવાનું પણ બાકી છે. તો જલ્દી ટ્રાફિક ખુલી જાય તો સારું છે. તો ભાઈ જુઓ ટ્રાફિક ચેક કરો તમે. બ્રિજનો ટ્રાફિક છે. 20 મિનિટ પછી આપણે અહીંયા પહોંચ્યા હજી. અને ટ્રાફિક તમે ચેક કરો મિત્રો. નજર પોકે ત્યાં ઊંધી લાઈન છે. તો હજી કેટલો ટાઈમ લાગશે ખબર નહીં, પણ લાઈન ચાલુ થઈ જાય એટલે બહુ ટાઈમ નહીં લાગે. તો ફટાફટ નીકળીએ આપણે અહીંયાથી. હવે જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે ટ્રાફિકમાં. આજે શી ખબર એની મને આપણો દાડો એવો ઉગ્યો છે કે ખબર નથી પડતી. સવારનો વરસાદ જ ચાલુ છે. વરસાદ બંધ નથી થતો. એક બાજુ ટ્રાફિક ચાલુ જોઈ શકો છો તમે. લાઈન ચેક કરો. સર્કલનો ટ્રાફિક છે. આપણે પહોંચ્યા અસલાલી
અને અસલાલી સર્કલમાં ટ્રાફિક છે. હવે જોઈએ ક્યારે પાર થાય છે. હજી આપણે જમવાનું બાકી છે, ગાડું પહોંચાડવાનું છે, ખાલી કરવાનું છે, ટાઈમિંગ કવર કરવાનું છે. ઉતાવળ એટલી બધી છે, ખબર નથી પડતી હવે કેટલો ટાઈમ લાગશે. તો વધે હવે ટ્રાફિક પાર કરીને આગળ. તો જો આપણે ફાઇનલી 3.5 કલાકનો રિંગ રોડનો ટ્રાફિક કાપી અને સાણંદથી નીકળ્યા હતા. ત્યારે ગાડી કન્ટિન્યુ કરી હતી, ખાલી પાછળ રાખી હતી જમવા માટે. તો જમવાનો પ્રોગ્રામ પતી ગયો. તો અત્યારે જો આપણે પહોંચી ગયા રિંગ રોડના સર્કલ ઉપર. આ છે ચિલોડા ચોકડી. ખાલી સાઈડ જાય નરોડા એરપોર્ટ, સીધો જાય ગાંધીનગર. અને આપણે લેવાની છે રાઈટ સાઈડ હિંમતનગર. તો અહીંયાથી હિંમતનગર બાજુ વળી જઈએ. તો મિત્રો બધા વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો જો આપણે આ સર્કલેથી લઈ લઈએ રાઈટ સાઈડ, પછી આવી જશે હિંમતનગર હાઈવે. પછી હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલ્યા જઈએ આપણે. તો ભાઈ જુઓ આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને હજી હિંમતનગર આપણે 21 કિલોમીટર બતાવે છે. આપણે પહોંચવા આવ્યા પ્રાંતિજ, હજી કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો ભાઈ જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને પાછળ આપણે ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે. તો ચા પાણી કરી લીધા. હજી ખબર 2 દિવસથી ઊંઘ એટલી પૂરી નહીં થઈ ને, તો મતલબ આમ ઉજાગરા જેવું જ લાગે છે. એટલે ઊંઘ પૂરી નથી થતી, એના હિસાબે દિવસે મૂડ ડિસ્ટર્બ થઈ જાય છે. અને બીજું કે 3-4 દિવસથી તે મસાલા બંધ કરી દીધા, સદંતર નથી ખાતો. એટલે એના હિસાબે થોડું મોટો સબસેટ જેવું રહેશે. એવું તો બધું ચાલ્યા કરે, નવા મસાલા બંધ કરીએ એટલે નથી ખાવા તો નથી ખાવાના. મતલબ હોય તો કોઈ ચીજ હોય સુધી જમાય કે આપવાનો ભરો. જે આગળ આપણે પાછળ ગાડી રાખી ચા પાણી કરવા માટે ચા પાણી કરી પછી ત્યાંથી નીકળ્યા. તો અત્યારે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. અને આગળ આવશે મોતીપુરા સર્કલ. એટલે મોતીપુરા સર્કલથી આપણે ખાલી સાઈડ લઈ જઈશું હિંમતનગર બાયપાસ ઉપર. અને હિંમતનગર બાયપાસથી સીધા વળી જઈશું ઈડર બાજુ. તો જુઓ દરેક જગ્યાએ મિત્રો બ્રિજ ઉપર ખાડા ના તે એવું જ બધું છે. ટોલના રૂપિયા આટલા બધા આવે છે, ટોલની ઇન્કમ આટલી બધી છે, તો એ રસ્તાઓમાં કોઈ સુધારો નહીં. ચોમાસું આવીને ખાડા પડ્યા નથી. અને આ મિત્રો તમે જોઈ શકો છો સામે જે છે સાબર ડેરી. મિત્રો હિંમતનગરની બહુ ફેમસ ડેરી છે અહીંયાની, જોઈ શકો છો તમે. આ છે સાબર ડેરી, હિંમતનગરની બહુ ફેમસ ડેરી છે. કોઈબીને પૂછવાનું બતાવી હાઈવે ઉપર જ છે, એટલે પૂછવાની જરૂર નથી. બહુ મોટો પ્લાન્ટ છે એમનો. તો આપણે હવે કન્ટિન્યુ સીધા ચાલ્યા જઈએ મોતીપુરા સર્કલ બાજુ. અહીંયાથી હજુ હિંમતનગર હશે મિત્રો લગભગ 5-6 કિલોમીટર જેવું હશે. પછી ત્યાંથી આપણે ખાલી સાઈડ લેવાની છે ગાડી. જો અત્યારે ચાલ્યા જઈએ. બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ આપણે પહોંચી ગયા મોતીપુરા સર્કલ હિંમતનગર. અહીંયા ડાયવર્ઝન આપે છે, રસ્તાના કામ ચાલુ છે એટલે. આ સીધો રસ્તો જતો રહ્યો શામરાજી થઈ રતનપુર બોર્ડર રાજસ્થાન. અને આપણે લેવાની છે ખાલી સાઈડ આ બાજુ હિંમતનગર બાજુ. અને હિંમતનગર અંદર મિત્રો સિટીમાં નો એન્ટ્રી છે મોટી ગાડીની. 6 ટાયર ગાડી અંદર નથી જતી. એટલે હજી આપણે આગળથી લઈ લઈશું ખાલી સાઈડ. પછી ત્યાં આગળ એક આવશે નાનો ટોલ, એ ટોલ પાર કરી અને પછી કન્ટિન્યુ ચાલી જઈશું હિંમતનગર બાયપાસ ઉપર. તો ભાઈ જુઓ આપણે અહીંયાથી લઈ લઈશું ખાલી સાઈડ. આ સીધો ઓવરબ્રિજ ચડી જાઓ એટલે સીધો જતો રહીએ હિંમતનગર સિટીમાં. અને આપણે લેવાની છે આ બાજુ ખાલી સાઈડ. તો મિત્રો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો છેલ્લે સુધી. આપણે કન્ટિન્યુ ચાલે જઈએ હવે હિંમતનગર બાયપાસ ઉપર. જુઓ હિંમતનગર બાયપાસ ઉપર ટ્રેન જાય છે, જોઈ શકો તમે. સીટેથી દેખાય એવું બતાવવાની કોશિશ કરું છું. નીચે અંડરબ્રિજ છે, ઉપરથી ટ્રેન જાય છે. આપણે સીધે સીધા ચાલે જઈએ હવે.
તો ભાઈ આ હિંમતનગર બાયપાસનો નવો ટોલ બને છે હજી તો શી ખબર કેટલો ટાઈમ લાગે બધા. અને આગળ નાના બે બનાવેલા છે રૂમ જેવા, એ નાનો ટોલ છે. ટોલની કિંમત પણ બહુ નથી. હવે એ ટોલ ઉપર પહોંચી ગયા આપણે, તો ટોલ કપાઈ લઈએ પહેલાં. તો આપણે ટોલ કપાઈ અને પછી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. જુઓ ટોલ ઉપર આવી ગયા છીએ. તો ભાઈ જુઓ આપણે બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ. અને મિત્રો આ સર્કલથી ખાલી સાઈડ મારી જાઓ તો એ રસ્તો સીધો જાય મહેસાણા, અને આ ડ્રાઈવર સાઈડ જતો રહ્યો સીધો હિંમતનગર સિટીમાં. આપણે જવાનું છે ઈડર, અને આપણે સીધા કન્ટિન્યુ ચાલે જશું. આ મહેસાણા બાજુ જાય છે, આપણે સીધું જવાનું છે. તો હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. મોસમ કરતો તમે અમારે વરસાદ આવે એવું થયું છે. જુઓ તો વરસાદ આવે એવું લાગે છે. તો ભાઈ જો આપણે બાયપાસ પાર કરી અને ઈડર હાઈવે બાજુ આવી ગયા, અને વરસાદ એકદમ ચાલુ થઈ ગયો. જુઓ ગાડીઓ બધી લાઈટો કરીને આવે છે. એકદમ જ કાળા ડિબાંગ વાદળો થઈને વરસાદ ચાલુ થઈ ગયો, અને વરસાદ પણ ફૂલ પડે છે, જેવો નથી ગયો. જુઓ વરસાદે તો હેરાન કરી કાઢ્યા. જે લોકોને બધાને નવરાત્રિ રમવાનો જોવા એક 12 મહિનામાં એક વખત નવરાત્રિ આવે, તો નવરાત્રિમાં ના પડે તો સારું, બચારાઓને ગરબા રમવા મળે. આ તે તો કંઈ નહીં, આપણે ચાલે રહીએ હવે સીધા આગળ. ને આપણે હજુ મિત્રો કન્ટિન્યુ હજી ચલાવવાની છે. જે લોકેશન ખાલી કરવાનું છે એ હજી અહીંયાથી 63 કિલોમીટર બતાવે છે. તો આપણે સીધા ચાલે રહીએ. તો ભાઈ જુઓ આપણે ઈડરથી આગળ એક ગામડું છે, કંઈક લોકેશન બતાવી એ રીતે આપણે ચાલે જઈએ છીએ. અને જોઈ શકો છો તમે કેવા ગામડામાં ગાડી ચાલી છે. સિંગલ પટ્ટી રસ્તો છે, સામે મોટી ગાડી આવી જાય તો તકલીફ પડી જાય એવો રસ્તો છે. તો ચાલે જઈએ પહેલાં ખાલી કરવા, જોઈએ હજી કેટલું દૂર છે અહીંયાથી. તો ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર ખાલી કરવાનું ચાલુ કરી દીધું. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. અને આ બાજુ વાતાવરણ ચેક કરો. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. તો ભાઈ જુઓ અહીંયા ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ જાય. પાણી તો ઘણું ચાલે, બહુ ઊંડો છે. તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા હિંમતનગર ટોલ ઉપર. રાતનો ટોલ ટેક્સનો નજારો કંઈક આ રીતે આવે છે હિંમતનગરનો. તો ભાઈ જુઓ આ રીતનો નજારો છે હિંમતનગર ટોલ ટેક્સ ઉપરનો. અને મિત્રો આપણે હજી જમવાનું પણ બાકી છે. તો હવે આગળ જઈ ક્યાંક વ્યવસ્થિત હોટલ છે, હાઈવે હોટલ, ત્યાં આગળ જઈ પહેલાં જમવાનો કાર્યક્રમ પતાવીશું. પછી ત્યાંથી આગળ વધીશું. તો પહેલાં ટોલ કપાઈ લઈએ, પછી જઈએ હોટલે, અને ત્યાંથી જમીને વધે પછી આગળ. તો ભાઈ હવે ટોલ કપાઈ ગયો. તો મિત્રો જઈએ હવે ડાયરેક્ટ હોટલે, પછી ત્યાંથી જમીને આપણી જર્ની કન્ટિન્યુ કરીએ આગળની. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ આપણે આવી ગયા આપણા રિંગ રોડ ઉપર, અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. તો હવે કન્ટિન્યુ ચાલે રહીએ.
તો ભાઈ જો અત્યારે આપણે પહોંચવા આવ્યા રણાસણ ટોલ પ્લાઝા ઉપર. તો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા રામોલ ટોલ પ્લાઝા ઉપર. રામોલ ટોલ પ્લાઝાનો નજારો હવે આવે છે કંઈક રાતનો. પછી તો અહીંયાથી આપણે કન્ટિન્યુ 17-18 કિલોમીટર ચલાવવાની છે. સીધે સીધા ચાલે જઈએ. અને મિત્રો આપણે રામોલ ટોલ પ્લાઝા પાર કર્યા પછી અહીંયા મહાકાળીની દાળ બાટી બહુ જ ફેમસ છે. આ બાજુ કોઈને ના ખબર હોય તો ક્યારેક આવ્યા હોય તો મહાકાળીની દાળ બાટી મતલબ બહુ ફેમસ છે અહીંયાની. બધા દૂર દૂરથી આવે છે લોકો ખાવા માટે. ટેસ્ટ પણ એવો હોય છે. અમે તો લગભગ કેટલી વખત ખાધેલી છે. આપણે વધીએ આગળ હવે. તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા અસલાલી સર્કલ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો. વરસાદ તો લગભગ ચાલુ જ છે પણ સાટાસાટી હતો. અત્યારે થોડો વધી ગયો પ્રમાણમાં. અંબાલાલ કાકા કોઈને ગરબા કરવા દેશે એટલે ખબર નથી પડતી હતી કે પેલાનો ઓલો આવે છે ને એ રીતે કે અંબા આવો તો ગરબે રમીએ. હવે અંબાલાલ કાકા કહે તો ગરબે રમીએ એવું થયું છે. તો આપણે અહીંથી લઈ લઈએ ખાલી સાઈડ ને આપણે ગાડી રાખવાની છે પેટ્રોલ પંપે. તો આજે તો ત્રીજો દિવસ છે એટલે આપણે જતા રહીશું ગાડી રાખીને ઘરે. પછી સવારે પ્રોગ્રામ આવશે એટલે જશું ભરવા બીજી ટ્રીપ. તો મિત્રો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.